હલો મિત્રો, તો આજે આપણે વાત કરવી છે કે આપણી પેઢી કે આપણા ઘરમાં કોને વ્યવહાર આપવો, કોને ગાદી ઉપર બેહારવો. તો એક રાજા હોય છે, સુંદર મજાનું નદી કિનારે રાજ્ય નાનું એવું હોય છે. રાજા બહુ જ બુદ્ધિશાળી હોય છે. તેને 3 દીકરા હોય છે, 3 રાજકુમાર હોય છે. એમાંથી તેમને ગાદી કોને આપવી એ વિચારમાં હોય છે. એમાં એને એક પ્રધાન એને સલાહ આપે છે. એ સલાહ પ્રમાણે 3 રાજકુમારોને એ બોલાવે છે. બોલાવીને ત્રણેયને એક મણ ઘઉં આપે છે કે હું આજથી યાત્રા કરવા જાઉં છું, હું વર્ષ 2 વર્ષ કે 3 વર્ષે પાછો આવું ત્યારે મેં તમને તમારે એ મને ઘઉં પાછા આપવાના. તો 3 દીકરાને આપે છે અને રાજા નીકળી જશે યાત્રામાં. સૌથી મોટો રાજકુમાર હોય છે એ વિચારે છે કે જ્યારે રાજા આવે ત્યારે આ ઘઉં આપણે એને પાછા દેવા, અને એ પેટીમાં મૂકી તાળું મરાવીને એસો આરામમાં લાગી જાય છે. વચ્ચેનો દીકરો હોય છે એ પણ તેના માણસોને કહે છે કે હાલ્યો આ ઘઉં આ રાજા દેતા ગયા છે, આપણે એના જમીનમાં નાખી દેજો, એમાંથી ઉત્પાદન થાય એ આપણે રાજાને આપશું. તો એ માણસો એવા કોઈ જંગલ વિસ્તારમાં જઈને ઘઉં નાખી આવ્યા. પછી પાછું વાળીને કાંઈ રાજકુમારે ન જોઈને માણસોએ ન જોયું. 3જા નંબરનો દીકરો હતો તે રાજકુમારે એ ઘઉં લઈને સુંદર મજાની એક સારી જમીન જોઈ અને ખેડાણ કર્યું, ખાતર નાખ્યું અને એ ઘઉંની વાવણી કરી અને એનો પિયત કરીને એ ઘઉંનું મબલક ઉત્પાદન લીધું. અને વળતા વર્ષે પણ એ જે કાંઈ ઉત્પાદન થયું હતું એ ઘઉંની પાછી વાવણી કરાવી અને પાછું ઉત્પાદન લીધું. રાજા 3જા વર્ષે પાછા આવે છે અને મોટા રાજકુમારને બોલાવે છે કે હાલો, મેં તમને જે ઘઉં આપ્યા હતા એનું તમે શું કર્યું? એટલે રાજકુમાર પેટી પાસે લઈ જાય. પેટી દેખાડે છે તો એ બધા ઘઉં તો બધા બાટી ગયા હતા, ધનેરા પડી ગયા હતા, એમાં કાંઈ હતું નહીં. રાજા વિચારે છે કે મોટા કુંવરને કાંઈ ગાદી દેવાય નહીં. વચ્ચેનો કુંવર હતો એને બોલાવ્યો. તો એ જાય છે રાજાને લઈને જ્યાં માણસો ઘઉં નાખી આવ્યા હતા ત્યાં. તો ત્યાં તો બધું ખડમાં ભેળાઈ ગયું હતું, કાંઈ હતું નહીં. એટલે રાજા કે આ વચ્ચેનો રાજકુમાર એમાં કાંઈ છે નહીં. 3જો રાજકુમાર હતો એને બોલાવે છે. એટલે એ રાજાને લઈને જાય છે જ્યાં એણે ખેતર વાડીમાં ઘઉં વાવ્યા હતા ત્યાં, અને બધી વાત કરે છે કે આ રીતે મેં પહેલા વર્ષે, બીજા વર્ષે ને આ 3જા વર્ષે આ ઘઉં લહેરાય છે. તો રાજા વિચારે છે કે આ મારો 3જા નંબરનો રાજકુમાર છે, એ મારી રાજગાદી સંભાળશે, પ્રજાનો રાજ્યનો વિકાસ કરશે, પ્રજાને ખુશહાલ રાખશે, હરિયાળું રાજ્ય બનાવશે. તો આ મારો 3જા નંબરનો દીકરો છે, એ રાજગાદીને લાયક છે. તો મિત્રો, આવી રીતની રાજાએ પરીક્ષા કરીને 3જા નંબરના રાજાને દીકરાને રાજ્ય સોંપ્યું. રાધે રાધે.